ભાયાદર ગામનો ઇતિહાસ 1000 વર્ષ પુરાણો છે. જાણો છો કોઈ? પેલા આજે મુઘલ સામ્રાજ્ય હતું, એનું પતન થયું હતું. પછી દેસાઈઓનું શાસન આવ્યું. પછી 1753માં ગોંડલના રાજા ભગવતસિંહને ઝાલાજી હાલાજીને વેચ્યું આપણું ભાયાવદર. આમ ભાયાવદર આપણું 1000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ ધરાવે છે. હવે બીજું આપણે થાય કે ભાયાવદર ગામમાં ભણેલા કરતા ગણેલા વધારે કેમ છે? એનું કારણ એમ છે કે ગોંડલ સ્ટેટની અંદર શિક્ષણ છે ને ફરજિયાત હતું. ન જાય તો એક આનો દંડ થતો. એના કારણે આપણા વડીલો, મને યાદ છે મારા મમ્મી છે ને કેલ્ક્યુલેટર વગર હિસાબ કરી શકતા કે ભલે 4 ધોરણ જ ભણ્યા હતા, પણ ત્યારે ફરજિયાત શિક્ષણ હતું. હવે તમને કહું, ભાયાવદર નું નામ ભાયાવદર કેમ પડ્યું? તો ભાયાવદરમાં આપણે ખીજડા શેરી આવેલી છે, ત્યાં ભાયા નામના ચારણનો નેસ હતો. એના ઉપરથી આપણા ગામનું નામ ભાયાવદર પડ્યું. પછી આપણે એક રૂપાવટી નદી છે, એનું નામ રૂપાવટી કેમ પડ્યું? તો આ ભાયા ચારણની દીકરી રૂપા હતી. એ રૂપા છે ને, એને એક વાંસળી બહુ ગમતી એમ. હવે એક દિવસ એવું બન્યું, ઘોડાપુર આવ્યું નદીમાં અને વાંસળી તણાવવા લાગી. ત્યારે રૂપાએ ધુબાકો મારી અને આ વાંસળીને બચાવી હતી. ત્યારથી આપણી રૂપાવટીનું નામ, આ નદીનું નામ રૂપાવટી પડ્યું એમ. બરાબર. હવે આ જ રૂપાવટીની નદીને કાંઠે ભવ્ય અતિ પૌરાણિક મંદિર, રામજી મંદિર પણ આવેલું છે. પછી ખારચિયાના રોડ ઉપર શંકર ભગવાનનું મંદિર છે. આપણે ડાકણીયા ડુંગર ઉપર ખોડિયાર માતાજી બિરાજે છે. અણી જતા ઢીંગેશ્વરનું મંદિર આવેલું છે. મારના રસ્તે પીપળેશ્વરનું મંદિર આવ્યું છે. જગપીરસિંહમાં જગપીરની જગ્યા પણ આવેલી છે. પછી આપણી મ્યુનિસિપલ હાઈસ્કૂલથી આગળ જતા પાદેડીમાં પ્રકટેશ્વરનું મંદિર છે. આપણે જે મોટ ડેમ છે ને, ડેમના પાટિયા પાસે કાળેશ્વરનું મંદિર છે. વડોદરા જતા આંબરડીની સીમમાં 2 હનુમાન મંદિર છે, એક જૂનું મંદિર અને નવું મંદિર. આપણા ભાયાવદરનો તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હવે તમને કહું, ભાયાવદરની વસ્તી કેટલી એમ? તો છેલ્લી ગણતરી મુજબ 19,404ની આપણા ભાયાવદરની વસ્તી છે. એમાં પુરુષો છે 10,049 અને સ્ત્રીઓ છે 9,355. આ છેલ્લી ગણતરીને આધારે હું તમને કહું છું. હવે ભાયાવદરનો મુખ્યત્વે વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, ખેતી ઉત્પાદન. બીજા જે પેલા આપણે ઓઇલ મિલ હતા એ લગભગ હવે બંધ થવા આવ્યા છે, શરૂઆતમાં હતા એમ. આપણા ખાદ્ય પેદાશોમાં ખાસ કરીને ડુંગળી, અને એટલા જ આપણા ભાયાવદર ગામમાં માનો કે ખેતરે ગોડાઉન હોય એમ કહી તો ચાલે એમ. આનું કારણ છે મુખ્યત્વે આપણી ડુંગળી ઉત્પાદનનું કારણ છે. હવે ગામમાં કઈ જ્ઞાતિ, અટક, સરનેમ કેટલા છે એમ? તો મુખ્યત્વે માકડિયા, 90% માકડિયા એમ કહી તો ચાલે એમ. હવે માકડિયા, લાલાણી માકડિયા, સામાણી માકડિયા, પટેલ માકડિયા, ભોજાણી માકડિયા અને ઢેઢી માકડિયા. બરાબર. આ સિવાય ઘણી આપણે જ્ઞાતિ સરનેમ છે માકડિયામાં. હવે તમને કહું, માકડિયામાંથી ભોજાણી માકડિયા કેમ થયા? તો વિસ્તાર મોટો થતો જાય અને ભોજા ઉપરનો પરિવાર છૂટો પડે એટલે ભોજાણી માકડિયા. સામબાપાનો વિસ્તાર હોય અને છૂટા પડે એટલે સામાણી માકડિયા. આ રીતે આપણો માકડિયા પરિવારનો ઇતિહાસ છે. હવે ભાયાવદરમાં સ્કૂલો તો કે કુમાર શાળા, કન્યા વિદ્યાલય, કન્યા શાળા, હાઈસ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ. હવે આપણા ગામમાં કોલેજ આજથી 50 વર્ષ પહેલા બનેલી હતી. હમણાં એનું ફંક્શન છે, 50 વર્ષ પૂરા કરે છે કોલેજ, એટલે એક સિદ્ધિ કહેવાય એમ. ત્યારે ઉપલેટા જેવા સેન્ટરમાં જ કોલેજો હતી એમ. હવે ભાયાવદરમાં 2 નંબર સહકારી મંડળી છે. એનું કારણ કોઈને ખબર છે?
રામજી ગોવા ડેડિયા સતત 15 વર્ષ સુધી એનું સંચાલન બિનહરીફ રીતે ચૂંટાઈને કરતા, અને એને જે પાયો નાખ્યો એ પાયાને કારણે અત્યારે ભાયાવદર સહકારી મંડળી સર્વસ્વ છે, બધી જ સગવડ તમને દવા ખાતર ગમે ત્યારે ગમે એટલું જોતું મળે, એનું કારણ મેન આ છે. પછી આપણા ભાયાવદર ગામની અંદર ગૌશાળા આવેલી છે. આપણા સ્વજનોનું મૃત્યુ થાય ત્યારે જે ફંડ આવે એમાં જમા થાય છે. આજે કરોડો રૂપિયાની ડિપોઝિટ આ સંસ્થા ધરાવે છે. હવે એક તમને અગત્યનો મુદ્દો કહું. આજથી 50 વર્ષ પહેલા ભાયાવદરની દીકરી લેવી એ બીજા સ્ટેટના જે હતા ને ગોંડલ સેટ સિવાયના જુનાગઢ હોય, જામનગર હોય, એ વિસ્તાર ત્યારે વડીલો એમ કહેતા ભાયાવદર દીકરી ના લેવાય. એનું કારણ ખબર છે કે ભાયાવદરના ગોંડલ સ્ટેટની અંદર ફરજિયાત કન્યા શિક્ષણ હતું, ન જાય તો એકાનો દંડ હતું. એટલે આપણી દીકરીઓ ત્યારે એ ટાઈમની અંદર બહુ તૈયાર હતી કે આ દીકરી લેવું તો આપણું કઈ હાલશે નહીં. આ એક કારણ હતું એમ. જુનાગઢ વાળા નથી કરતા, પછી બીજા છે ને મોરબી વાળા એ લોકો નથી. એટલે વડીલ શું નામ તમારું? પિયુષભાઈ જલાવડિયા પણ એમ કે હજી આ પ્રથા ચાલુ જ છે, હજી ડરે જ છે એમ. બરાબર, ભલે, આભાર.